નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો સોનું 3000 રૂપિયા સસ્તું થયું છે। સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે। બુલિયન માર્કેટમાં સોનું 254 રૂપિયા સસ્તું થયું છે અને 61,023 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે। આ મહિનાની શરૂઆતમાં 24 કેરેટ સોનું પ્રતિ તોલા 63,805 રૂપિયા પર પહોંચી ગયું હતું, જે હવે ઘટીને 61,000 રૂપિયા થઈ ગયું છે। એટલે કે 13 દિવસમાં લગભગ 3,000 રૂપિયાનો ઘટાડો થયો છે। તે જ સમયે ચાંદી પણ 757 રૂપિયા સસ્તી થઈને 70,818 પ્રતિ કિલો થઈ ગઈ છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આધાર કાર્ડને લઈને સરકારનો મોટો નિર્ણય સામે આવ્યો છે। જેમણે છેલ્લા 10 વર્ષમાં આધાર કાર્ડ અપડેટ નથી કર્યા તેમણે UIDAIએ આધાર અપડેટ કરવાની સલાહ આપી છે। આધાર કાર્ડમાં ફેરફાર કરવા માટેની ફ્રી સુવિધાની તારીખ 14 ડિસેમ્બર 2023 હતી, તે લંબાવીને 14 માર્ચ 2024 કરી દેવામાં આવી છે। UIDAIએ કહ્યું છે કે વસ્તી વિષયક માહિતીની સતત ચોકસાઈ માટે કૃપા કરીને તમારું આધાર અપડેટ કરો। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંસદમાં પ્રવેશનારી મહિલાએ કહી છે તેની કહાની। હરિયાણાની હિસારની રહેવાસી નીલમ સંસદમાં પ્રવેશી હતી। પોલીસે તેની સંસદ બહારથી અટકાયત કરી હતી। આ દરમિયાન તેણે કહ્યું કે મારું નામ નીલમ છે, હું બેરોજગાર છું। આ સરકાર સરમુખ અત્યાચાર છે। અમારો અવાજ સાંભળવામાં આવતો નથી। અમને રસ્તા પર લાકડીઓથી મારવામાં આવે છે, તેથી અમે આ રસ્તો પસંદ કર્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટીમ ઇન્ડિયાના કપ્તાન રોહિત શર્માનો સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે। તેમણે કહ્યું છે કે વર્લ્ડ કપ હાર્યા બાદ કઈ રીતે ફરીથી સ્ટેડિયમમાં દર્શકો સામે જાઓ તે સમજાતું નથી। જો કે આ દુઃખમાંથી બહાર આવવા મને મારા મિત્રો અને પરિવારજનો તરફથી ઘણો સાથ મળ્યો છે। વિડીયોમાં રોહિત ભાવુક થયેલો જોવા મળે છે। તેણે કહ્યું છે કે તમારે જીવનમાં આગળ વધવાનું છે। જો કે હાલ તે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ સિરીઝની તૈયારી પણ કરી રહ્યો છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।